નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. જે લોકો એમકોમ સેમ 6માં છે, માર્ચ 2025માં પરીક્ષા આપવાના છે, તે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે સર અમારે ઇન્ડિયન ઇકોનોમિક્સના આઈએમપી પ્રશ્ન ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અમારી પાસે ઇન્ડિયન ઇકોનોમિક્સના સોર્સ ઓફ વાળું લિસ્ટ આઈએમપી જે હોય છે તે આવી ગયું છે, અને તેને તમારે જો સ્ટેપ બાય સ્ટેપ તમારે આ વિડીયોને ખાલી માત્ર ને માત્ર જોવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, કયા ક્વેશ્ચન હું આઈએમપી બોલું છું એ તમારે બોલપેનથી લખતું જવાનું છે. જે ક્વેશ્ચન હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું એ તમારે વધારે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને હા, તે પછીના બાકી રહેલા ક્વેશ્ચન છે એ તમારે કરવાના રહેશે. તો હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એ પણ સાથે સાથે કહેતો જઈશ. તો તમારે હવે માત્ર ને માત્ર સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયો જોવાનો છે, અને આ વિડીયો અગત્યનો છે તમારા ને તમારા માટે. તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે આ વિડીયો પર 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. તો જેને લાઇક ન કરી હોય તે જરૂરથી ફટાફટ નીચે આપેલું જે બટન છે લાઇકનું તે દબાવી દો, અને જરૂરથી પોતાનો એક લાઇકનો આપી દો. તો વિદ્યાર્થી મિત્રો, લાઇક તમારે કરવાની છે. માત્ર ને માત્ર તમે વ્યૂ વધારશો તો નહીં, પરંતુ લાઇકનો ટાર્ગેટ તમારે કમ્પ્લીટ કરવાનો છે. જો 200 લાઇકનો તમે જેવો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો એવી રીતે આપણી પાસે જે અકાઉન્ટના આઈએમપી હશે, સમ અથવા થિયરી, અને હા, સ્ટેટના પણ આઈએમપી સમ અને થિયરી હશે એ પણ હું તમને આપી દઈશ. અને સ્ટેટમાં પણ તમારે જે વિદ્યાર્થી મિત્રોને જેટલી કોમેન્ટ હશે તે પ્રમાણે આપણે વિડીયો છે એ બનાવતા રહેશું. તો વિદ્યાર્થી મિત્રો, અને હા, તમે આ ફ્રીમાં અમે તમને જે વર્ક કરાવી છે એ બધું તમને ફ્રીમાં જ પ્રોવાઈડ આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારો પણ એટલો એક અગત્યનો પાર્ટ હોવો જોઈએ કે માત્ર તમે લાઇકનું બટન દબાવો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે લાઇક કરેલું હશે તો તમારે વિડીયોને ગોતવો નહીં પડે, કારણ કે તમને ડાયરેક્ટલી તમને મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવો છો અને જો તમને ખબર જ નથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતી ચેનલ એટલે શ્રી ગણેશ ક્લાસીસ, જેમાં 2000થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે, તો તમે શેની રાહ જોવો છો? નીચે આપેલું જે સબસ્ક્રાઈબ બટન છે ફટાફટ દબાવીને તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ. અને વિદ્યાર્થી મિત્રો, 100% આપણે કહેતા હોઈએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો કે 100% આ જ કરજો. એટલે તમારે યાદ રાખજો કે જ્યારે આપણે આઈએમપી ક્વેશ્ચનની શરૂઆતની સિરીઝ કરેલી છે માર્ચ 2022માં, 23માં અને 24માં, તે વિદ્યાર્થીને પણ કામમાં લાગ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પૂરતી નોલેજ મળે છે, અને આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ અમે આપીએ છીએ તેમાંથી જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માધ્યમમાં હોય કે ઇંગ્લિશ માધ્યમમાં હોય, બંને માધ્યમને કામમાં આવે છે તે જ રીતે આપણે વિડીયો બનાવીએ છીએ. તો માત્ર ને માત્ર વિડીયોને તમે મેક્સિમમ શેર કરો, અને જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ માહિતી મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન નંબર 1, ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. ભારતીય ઉદ્યોગના લક્ષણો ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ પ્રોબ્લેમ્સ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. ભારતમાં નાના પાયાના ઉદ્યોગોની સમસ્યા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને ક્વેશ્ચન નંબર 2 એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે ઘણીવાર કોમ્બિનેશન કરીને પૂછે છે, બંને કમ્બાઈન કરી દેશે તો સંયુક્તમાં પણ તમને પૂછી શકે છે. તો ખાસ તમારે એના જે પોઈન્ટ હોય છે એ ખાસ તમારે રીડ કરવા, જેથી કરીને તમે એનું અંદરની ડિટેલ્સ છે એ તમે તમારા શબ્દમાં પણ વર્ણન કરી શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ઇન ધ બ્રીફ ધ કોઝ ફોર લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાના કારણો સંક્ષિપ્તમાં જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ન્યૂ સ્ટ્રેટેજી ઓફ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતમાં કૃષિ વિકાસની નવી વ્યૂહરચના જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્યારે તમારે પેપર આવશે ત્યારે આ ક્વેશ્ચન બેઠો તમને એમાં જોવા મળશે. તો ક્વેશ્ચન નંબર 4 છે એ ખાસ તમારે એકવાર કરી લેવો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ધ કરંટ મોનેટરી પોલિસી ઓફ રિઝર્વ બેંક. રિઝર્વ બેંકની વર્તમાન નાણાકીય નીતિની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ કરંટ ફિઝિકલ પોલિસી વિથ ધ રેફરન્સ ટુ અ વેલફેર સ્ટેટ. વર્તમાન રાજકોષીય નીતિની કલ્યાણ રાજ્યના સંદર્ભમાં ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્ઝામિન ઇન ધ બ્રીફ ઓફ ધ ઓબ્જેક્ટિવ પ્રોવિઝન ઓફ ધ ન્યૂ ઇન્ડસ્ટ્રી પોલિસી. કે નવી ઔદ્યોગિક નીતિના હેતુઓ અને જોગવાઈઓ તેને સંક્ષિપ્તમાં તપાસો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 7 છે એ તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે.
તો આ ક્વેશ્ચન તમારે ખાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 7 ક્વેશ્ચન મેં તમને આપેલા છે અને એમાંથી પણ મેં તમને 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે. તો ખાસ તમારે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમારે સાથે પેન્સિલ અથવા તો બોલપેન રાખવી અને નોટબુક રાખવી અને તેમાં લખી લેવું કે કયા કયા ક્વેશ્ચન હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોલું છું. અને વિદ્યાર્થી મિત્રો, બીજી વાત એ કે જો તમે ટેલિગ્રામ ચેનલની જોડાયા નથી તો ફટાફટ તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, કારણ કે આઈએમપી સમની જે કોઈ પણ પીડીએફ હશે એ તમને ગ્રુપમાં જ જોવા મળશે. અને હા, ગ્રુપમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો જ્યારે 5 થી 6 કલાકની વાર હશે ત્યારે તમને પ્રોવાઈડ કરી દેશું. અથવા તો જો તમારા મોર્નિંગમાં પેપર હશે તો તમને રાત્રે પણ 7 થી 8 વાગ્યા પહેલાં તમને પીડીએફ મળી જશે. તો આ બધી પીડીએફ છે તમને ટેલિગ્રામ ચેનલ અથવા તો જે ઇન્સ્ટાગ્રામનું આપણું આઈડી છે તેમાં પણ તમને મળી જશે. તેમની જે સ્ટોરી છે એમાં પણ તમને જોવા મળશે. તો જો જે લોકો નથી જોડાના તો ફટાફટ તમે ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામ બંનેમાં જોડાઈ જાઓ, જેથી કરીને આવનાર તમામ જે માહિતી છે એ તમને મળતી રહેશે. ત્યાર પછી આ તમારું લાસ્ટ યર છે, બીકોમ પછી તમારે આગળ સ્ટડીમાં શું કરવું છે તેનો પણ આપણે એક વિડીયો રાખશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 7 પછી આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 8. ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ ઓફ ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસી ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ગ્લોબલાઇઝેશન. વૈશ્વિકીકરણના સંદર્ભમાં નવી વિદેશ વેપાર નીતિના હેતુઓ ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 8 છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એ પણ તમારી એક્ઝામમાં આવવાની શક્યતા રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ છો ત્યારે અમુક ક્વેશ્ચન એવા હોય છે કે તમને કયા લખવા એવા તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, કારણ કે આપણે જે આપેલું હોય છે તમને બેઠું પેપર પણ ક્યારેક જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ અમે નહીં પરંતુ આપણે જે ઓલ્ડ વિડીયો છે એ પણ તમારે ખાસ જોઈ લેવા, એમાંથી પણ ક્વેશ્ચન છે એકવાર સેમ કરી લેવા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9. એક્સપ્લેન ધ ઇન્ડિયન ગવર્નમેન્ટ્સ રિસેન્ટ ન્યૂ ઇન્ડસ્ટ્રી પોલિસી. ભારત સરકારે વર્તમાન ઔદ્યોગિક નીતિના ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10. એવાલ્યુએટ ધ ફોરેન ટ્રેડ પોલિસી ઓફ 2015 એન્ડ 20. 2015 અને 2020ની વિદેશ વ્યાપાર નીતિનું મૂલ્યાંકન કરો. તો આ જે ક્વેશ્ચન છે એ પહેલાં બહુ પૂછાતો હતો, પરંતુ આ વખતે શક્યતા બહુ ઓછી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11. એક્સપ્લેન ધ વાય ફોરેન કેપિટલ નીડેડ ઇન ઇન્ડિયા. ભારતમાં વિદેશી મૂડીરોકાણની જરૂરિયાત શા માટે છે તે તમે અમને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 11 છે એ 50% ઇમ્પોર્ટન્ટ લાગે છે. તો અત્યાર સુધી મેં તમને ટોટલ 11 ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને 11માંથી મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ તમને કીધા છે. જો તમે ન જોયા હોય તો એકવાર ખાસ રિસેન્ટ કરી લેજો, જેથી કરીને તમને ખબર પડશે. ટોટલ મેં તમને અત્યારે 6 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કીધા છે, 11માંથી 6 એ ખાસ તમારે એકવાર પરીક્ષા માટે કરવાના છે. જો તમને ટાઈમ મળે છે તો બાકીના પણ ક્વેશ્ચન એકવાર તમારે જોઈ લેવા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12. એક્સપ્લેન ધ ગવર્નમેન્ટ પોલિસી ઓન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. વિદેશી મૂડીરોકાણ અંગે ભારત સરકારની નીતિ સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ જે 100% પૂછવાની શક્યતા રહેશે. 12મો જે ક્વેશ્ચન છે એ 11મો ક્વેશ્ચન મેં 50% કીધો હતો, પરંતુ 12મો છે એ ફૂલ્લી કહી દઉં છું કે એક્સપ્લેન ધ ગવર્નમેન્ટ પોલિસી ઓન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. વિદેશી મૂડીરોકાણ અંગે ભારત સરકારની નીતિ સમજાવો. આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો હોઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30. એક્સપ્લેન ઇવાલ્યુએટ ધ મોડર્ન ટ્રેન્ડ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતમાં વિદેશી મૂડીરોકાણના આધુનિક પ્રવાહો સમજાવી તેની સમીક્ષા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 12 અને 13 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને બંને કમ્બાઇનમાં પણ પૂછી શકશે. આ બંને ક્વેશ્ચન એવા છે કે વારંવાર બંને ભેગા પણ પૂછી શકે છે. તો આ ક્વેશ્ચન 12મો અને 13મો ખાસ એકવાર તમે જોજો કે વિદેશી મૂડીરોકાણ અંગે ભારત સરકારની નીતિ અને હા આધુનિક પ્રવાહ. તો આ બંને શબ્દો છે એ ખાસ તમે એકવાર નોટ ડાઉન કરજો, અને આ બંને ક્વેશ્ચન છે એ તમારે ખાસ ગોતવાના છે વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે જે મટીરિયલ હોય છે એમાં તમને આરામથી મળી જ જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 40. વોટ ઇઝ અ પ્રાઇવેટલાઇઝેશન, એટલે કે ખાનગીકરણ એટલે શું? એક્સપ્લેન ધ નીડ ઓફ ધ રિસેન્ટ ઇન્ડિયન પ્રાઇવેટલાઇઝેશન. વર્તમાન સમયમાં ભારતમાં ખાનગીકરણની જરૂરિયાત સવિસ્તાર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50. વોટ ઇઝ અ ડિસઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિનિવેશ એટલે શું? એક્ઝામિન ઇન ધ ઇવાલ્યુએટેડ ધ પ્રોસેસ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતમાં
વિનિવેશની પ્રક્રિયા તપાસી તેની સમીક્ષા કરો. તો ક્વેશ્ચન નંબર 15 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો 14 અને 15 ક્યારેક કમ્બાઇનમાં પણ પૂછે છે, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી લાસ્ટ જે ક્વેશ્ચન છે 60 અને 70 એના વિશે આપણે વાત કરશું. એક્સપ્લેન ધ લિમિટેશન ઓફ ઇન્ડિયન પ્લાનિંગ, ભારતના આયોજનની મર્યાદા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારે ધોરણ ઓલરેડી 11મા ધોરણમાં આવી જાય છે એવો ક્વેશ્ચન છે. તો ભારતમાં લિમિટેશન ઓફ ઇન્ડિયન પ્લાનિંગ કે આપણા જે ભારતનું આયોજન છે એ કેવું છે, મર્યાદાવાળું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70 ડિસ્કસ ધ અચીવમેન્ટ ઓફ ઇન્ડિયન પ્લાનિંગ, ભારતમાં આયોજનની સિદ્ધિઓ જણાવો. અને લાસ્ટમાં જે ક્વેશ્ચન છે આપણો 80, તો 80મો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ નીતિ આયોગ એન્ડ એક્સપ્લેન ઇટ્સ 3 years એક્શન એજન્ડા ઓફ 15 years વિઝન પ્લાન. નીતિ આયોગના ઉદ્દેશો જણાવી તેના 3 વર્ષીય એક્શન એજન્ડા અને 15 વર્ષીય વિઝન પ્લાન તમે સમજાવો. તો ક્વેશ્ચન નંબર 80 છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે ગણી તો ટોટલ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં આપેલા છે એ 18 છે, પરંતુ 18માંથી પણ મેં તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટોટલ 10 જેટલા આપેલા છે. તો 10 ક્વેશ્ચન મેં તમને જે આપેલા છે હું બોલેલો છું એ તમારે ખાસ જોઈ લેવા, અને એ તમે જો લખેલા હશે તો તમને આઈડિયા હશે. કે જો તમે કટ આઉટ કરીને જોતા હશો તો તમને આઈડિયા નહીં હોય, પરંતુ જો મેં સ્ટેપ બાય સ્ટેપ વિડીયોને જોયો હશે અને લાસ્ટમાં હું કહેતો જાઉં છું કે કયા કયા ક્વેશ્ચન આઈએમપી છે, જ્યારે ક્વેશ્ચન રીડ કરું છું તે પછી વારંવાર બોલું છું અને એની તમારે નોટ બનાવવી પડે કે કયા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલું તમે કરો તો તમને આરામથી મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો બીજું કે તમને જે લાઇકનો ટાર્ગેટ આપેલો છે એ તમે કમ્પ્લીટ કરજો, એટલે આવનાર તમામ અકાઉન્ટના કે સ્ટેટના આઈએમપી વિડીયો લેક્ચર સહિત તમને આઈએમપી મળશે. અને હા, આઈએમપી જે સમ હશે કે વિડીયો એ તમને ટેલિગ્રામ ચેનલમાં ફટાફટ તમને જોવા મળશે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ તમારે જોડાઈ જવાનું છે. તો અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો, અને આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. અને જો તમને આ વિડીયો ગમે છે તો મેક્સિમમ તમારા જે કોઈ ફ્રેન્ડ સર્કલ છે એને તમે શેર કરો. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવે છે એવા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં જોડાઈ જજો, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આપણે તમામ આઈએમપી પ્રશ્ન આપીએ છીએ. અને હા, આપણી પાસે 2000થી વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે. અને હા, તો તમે પણ આપણી સાથે જોવાની રાહ ન જોતા તમે પણ જોડાઈ જાઓ, જેથી કરીને આવનાર ટોપિક તમને બધા આઈએમપી છે એ ક્વેશ્ચન મળતા રહેશે. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.